સુરત શહેરમાં રોગચાળાએ એક બાળકીનો ભોગ લીધો। વરાછા હીરાબાગ વિસ્તારમાં 6 મહિનાની બાળકીનું મોત નીપજ્યું। ઝાડા ઉલટી બાદ 6 મહિનાની નવ્યા નામની બાળકીનું મોત થયું છે। બાળકીને પ્રથમ ખાનગી અને ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી। સારવાર દરમિયાન આ બાળકીનું મોત નીપજ્યું। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જી ધનરાજ, ઝાડા ઉલટીને કારણે એક બાળકીનું મોત નીપજ્યું છે, શું છે વધુ જાણકારી? જી બિલકુલ, રોગચાળો ફરી એક વખત વકરી રહ્યો છે ત્યારે 6 મહિનાની બાળકી છે એ અત્યારે હાલ મોતને ભેટી છે। રોગચાળાના કારણે ભોગ બની છે ત્યારે પરિવારમાં આગ તૂટી પડ્યું છે। જે પ્રમાણે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવી જોઈએ, કામગીરી કરવી જોઈએ, એ ન કરવામાં આવતી હોવાનો આરોપ છે લગાવવામાં આવ્યો છે। ઘટના વરાછાના હીરાબાગ વિસ્તારની છે, જ્યાં 6 મહિનાની બાળકી ઝાડા ઉલટીમાં સપડાતા તેનું મોત થયું છે। નવા સિયાલિયા નામની આ બાળકી હતી અને તેનું મોત નીપજ્યું છે। ત્યારે સૌથી પહેલા બાળકીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેની તબિયત બગડતા સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ હતી અને જે રીતે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે। શહેરમાં રોગચાળો વકરતા તંત્ર છે દોડતું થયું છે અને આ બાબતને લઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે કે બાળકીનું મોતનું સાચું કારણ શું છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।